વડોદરાના મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા વાહનો ખાબક્યા। વડોદરાના પાદરા તાલુકામાં આવેલ મુજપુર ગંભીરા પુલનો વચ્ચેનો એક ભાગ તૂટી પડ્યાની ઘટના બની હતી। આ પુલમાં મોટું ભંગાણ થતાં પુલ ઉપરથી પસાર થતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા। જોકે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈના વહેલી સવારના તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ બે ટ્રક, બે પિકઅપ અને રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 10 જેટલા વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે 8 થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા। જોકે અનેક લોકો લાપતા હોવાની વિગતો મળી રહી છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી છે કાર્યવાહી હાથ ધરી હતી। ઘાયલોને વડોદરા જિલ્લાની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીએ મૃતકોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી। ઉલ્લેખનીય છે કે આ પુલ આણંદ અને વડોદરાને જોડતો પુલ હતો। બંને જિલ્લાઓ વચ્ચે વાહન વ્યવહારનો મહત્વનો માર્ગ ગણાય છે। જોકે આ પુલ તૂટી પડતા બંને જિલ્લાઓ વચ્ચે અવરજવર કરતા લાખો વાહનોને અસર થશે। ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે। 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે। આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે। આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે। મુખ્યમંત્રી શ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી। સરકાર નવા 20 બની રહ્યા છે, જેને જર્જરિત હતા એના ટ્રાફિક બંધ કરી દીધો હતો અને એના પર અત્યારે नवा ब्रिज નું काम चालू है। ये अभी मही नदी पे ये ब्रिज पे अभी सुबह एक इंसिडेंट पता लगा है जिसमें एक स्पान डैमेज हुआ है और अभी एक्सीडेंट हुआ, उसका रिपोर्ट हम ले रहे हैं, एक्सपर्ट की टीम भेजी है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।